મોરબીના જેતપરના ખેડૂતો ખેતરોની અંદર વીજ લાઈન નાખવા મુદ્દે ઘણા સમયથી જે રીતે આખા વિવાદમાં સરકાર સામે પડકાર ફેંકી રહ્યા છે, ઉપવાસ આંદોલન કરી રહ્યા છે અને આ ઉપવાસ આંદોલનનો આજે 5મો દિવસ છે। ત્યારે ખેડૂતોને આસપાસના ઘણા ગામોના ખેડૂતોનું સમર્થન પણ મળી રહ્યું છે અને જે રીતે સ્થિતિ જે છે આજે બની છે જેતપરમાં, તેને જોતા એવું લાગી રહ્યું છે કે આ આંદોલન જે છે તે હજુ પણ ઘણું લાંબુ ચાલવાનું છે, કેમ કે એક તરફ જ્યાં ખેડૂતો એ ઉપવાસ છાવણીમાં બેઠા છે અને ભૂખ હડતાલ કરી રહ્યા છે, જે રીતે આમરણાથ ઉપવાસ પર બેસીને આ ખેડૂતો એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી અમને વળતર ન મળે ત્યાં સુધી અમારા ખેતરોની અંદર તમે વીજ થાંભલા જે છે તે ન નાખશો, પરંતુ તેમ છતાં કામગીરી જે છે તે ચાલી રહી છે। જે વીજ કંપનીઓની જે મનમાની જે છે એ મનમાની સતત યથાવત થઈ રહી છે। ત્યારે બીજી તરફ ખેડૂત આગેવાનો કે જે ખેડૂતોની મદદ કરી રહ્યા છે અને જે રીતે આમરણાથ ઉપવાસ છે અને આકરા ગરમીના બળબડતા તાપમાં 40-45 જેટલી ડિગ્રી છે, તેની વચ્ચે આ ખેડૂતો જે છે તે ભૂખ હડતાલ પર બેઠા છે અને ખેડૂતોની તબિયત પણ ધીરે ધીરે લથડી રહી છે। એવામાં હવે અપડેટ એ સામે આવી છે કે ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાની તબિયત પણ લથડી છે, તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા। આ સમગ્ર મામલે શું વિગતો છે તેના વિશે આ વિડીયોમાં વધુ જાણીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જેતપરની અંદર જે પ્રકારનો માહોલ આખો ઊભો થયો છે, ખેડૂતો જે છે પોતાની માંગણીને લઈને મક્કમ જોવા મળી રહ્યા છે, પરંતુ બીજી તરફ આ ખેડૂતો જે છે તે ઉપવાસ આંદોલન જે રીતે કરી રહ્યા છે તેનું ક્યાંક તેમને નુકસાન પણ થઈ રહ્યું છે, સ્વાસ્થ્ય જે છે તે કથળી રહ્યું છે। આ આંદોલનકારી તમામ જે ખેડૂતો છે તેમનું આ ખેડૂતો જે છે પોતાની તબિયતની પરવા કર્યા વગર પોતાની માંગણી તરફ જે સરકાર જે છે તેનું સુખદ નિરાકરણ લાવે એના માટે સરકારનું ધ્યાન ખેંચવા માટે ઉનાળાના આકરા બળબડતા તાપમાં તે ઉપવાસ છાવણીમાં દિવસ રાત બેસી રહે છે। ત્યારે ધીરે ધીરે હવે તેમની તબિયત પણ જવાબ આપી રહી છે। ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાની તબિયત લથડી હતી, તેમને મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે હાલ લઈ જવાયા છે। ત્યારે આ સમગ્ર મામલે ખેડૂતોએ શું કહ્યું છે, કેવા પ્રકારના દ્રશ્યો સર્જાયા, નિલેશ એરવાડિયાએ શું કહ્યું છે તે જોઈ લઈએ। हाँ ખેડૂતોની હાલત જે ગંભીર છે અને આજે 5મો દિવસ છે ઉપવાસનો, એટલે ખેડૂતો પરેશાન થયા છે અને સરકાર બોબડી આંધળી થઈને બેઠી છે। આ મોરબીના જેતપુર ગામના કિસાન ભાઈઓ ઉપવાસમાં
સીએચસીની અંદર જ હોય, આમાં તો નર્સિંગ સ્ટાફ જ હોય. બોલો 108માં એસી ચાલુ નથી. 108ની અંદર શીખવા બધા ડૉક્ટર છે, મેડિકલ સ્ટાફ છે. મારી તબિયત બગડેલી છે, મને છાતીમાં દુખે છે, એમાં કોઈ MBBS નથી. મેં કીધું એને કે હું એમ્બ્યુલન્સમાં મરી જાઉં તો તમામ જવાબદારી તમારી રહેશે. MBBS ડૉક્ટર પણ નથી અહીંયા. મને MBBS ડૉક્ટર કે MD ફેસિલિટી આપે તો જ મારે લેવાની છે, નહીં તો હું મરી જઈશ તો આ ઉપવાસ છાવણીમાં જ મરી જઈશ. મારી અહીંયા ખાંભી ખોલી દેજો, મારે ક્યાંય જવાનું નથી. કર્મચારી ફાળવવામાં આવ્યા છે. અમારા દાદાની તબિયત પણ 2 વાર બગડી ચૂકી છે. હાલમાં બોલાવવામાં આવી ત્યારે તેમાં સ્ટાફ પણ સામાન્ય હતો, નથી કોઈ ડોક્ટર કે MBBS. તો હવે આ 5 જણા જે 9 જણા બેઠા છે ઉપવાસમાં, એને કંઈ પણ થઈ શકે, એનો જીવ જાય તો જવાબદારી કોણ લેશે? તંત્ર, અદાણી કોણ લેશે આ લોકોની જવાબદારી? તો જે રીતે તમે જોયું કે જ્યારે ખેડૂતોએ એવી જાહેરાત કરી હતી કે ઉપવાસ પર અમે બેસવાના છીએ, તે સમયે તો 108 એમ્બ્યુલન્સ અને તમામ જે મેડિકલ ટીમ છે તેને તૈનાત કરી દેવામાં આવી હતી. પણ જેમ જેમ આ ઉપવાસ આંદોલન આગળ વધ્યું તેમ તેમ ટીમ ગાયબ થઈ ગઈ. મેડિકલ ટીમના જે નર્સ હોય અને ડોક્ટરો હોય જેને તૈનાત કરવામાં આવ્યા હતા, તેમાંથી કોઈ જ અત્યારે હાલ આ ઉપવાસ છાવણીમાં જોવા મળી રહ્યું નથી. જેના કારણે ખેડૂતોની જ્યારે તબિયત લથડી હોય તો પછી તેમની ઇમરજન્સી સારવાર કઈ રીતે મળી રહેશે તે એક મોટો સવાલ છે. ત્યારે ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ ગઈકાલે પણ આ સવાલ ઉઠાવ્યો હતો, કેમ કે આ ખેડૂત આંદોલનમાં જેતપરના આબાલ વૃદ્ધ બાળકો તમામ લોકો ભાગ લઈ રહ્યા છે. 80 વર્ષના વયોવૃદ્ધ ખેડૂત પણ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ત્યારે સ્વાભાવિક છે કે આટલી મોટી ઉંમરે જો ખેડૂત જે છે તે ભૂખ હડતાલ કરે તો તેની તબિયત લથડવાની જ છે. ત્યારે આ મામલે જ્યારે માંગ કરવામાં આવી હતી ત્યારે ટીમને બોલાવવામાં આવી, પરંતુ અત્યારે હાલ 5મો દિવસ છે ઉપવાસનો, અને જેમ જેમ ઉપવાસ આંદોલન આગળ વધ્યું તેમ તેમ જે અધિકારીઓ કે જેમણે ટીમ તૈનાત કરી હતી એ અધિકારીઓ ક્યાંય જોવા મળી રહ્યા નથી. ત્યારે આ સમગ્ર વાતને લઈને ખેડૂતો હવે મોટી મુશ્કેલીમાં મુકાયા છે. જોવાનું એ રહેશે કે હવે આગામી સમયમાં જે મોરબીનું સ્થાનિક તંત્ર જે છે તે આ ખેડૂતોને મદદ કરી શકે છે કે કેમ. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો, અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.